સિમ કાર્ડ લેવામાં, પૈસા ઉપાડવામાં, બેંક એકાઉન્ટ ખોલાવવામાં, ગેસ કનેક્શન લેવામાં એટલી બધી જગ્યા પર આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે કે ઘણીવાર આપણને પણ ખબર હોતી નથી કે આપણું આધાર કાર્ડ ક્યાં વપરાઈ રહ્યું છે. ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે એમાં આધાર કાર્ડ બીજાનું હોય અને તેના પર મોબાઈલ સિમ કાર્ડ કોઈ ફ્રોડ કરીને વાપરતું હોય, ગેસ કનેક્શન બીજા વાપરતા હોય અને આધાર કાર્ડ કોઈકનું રજૂ કર્યું હોય. ઘણીવાર તો આપણું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ જાય છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આપણું આધાર કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે એ કઈ રીતે આપણે જાણવું. જેથી કરી વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરજો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો જેથી કરી જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને UIDAI સર્ચ કરવાનું છે અને અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આધાર સર્વિસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું છે. અહીંયા આધાર નંબર એડ કરી નીચે કેપ્ચા કોડ એડ કરવાનો છે. ત્યારબાદ લોગિન વિથ OTR પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા OTP એડ કરી લોગિન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ મોડેલિટી પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે લાસ્ટ 6 મંથનો પીરિયડ સિલેક્ટ કરવાનો છે અને અહીંયા ક્લિક કરવાનું છે. એટલે નીચે તમને બતાવશે કે લાસ્ટ 6 મંથમાં તમારું આધાર કાર્ડ કઈ કઈ જગ્યા પર યુઝ થયેલ છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકોન દબાવો જેથી કરી જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે. ધન્યવાદ.